જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી નવી યુટ્યુબ ચેનલ રિટેલ લાઈવ વ્લોગમાં। તો મિત્રો, આ ચેનલમાં અમે તમને બતાવશું કે જેમ કે તમે ડીમાર્ટ થઈ ગયું, રિલાયન્સ મોલ, એવા મોલ જોયા છે। એમાં અમે તો સ્ટોર કહીએ, પણ લોકો એને મોલ કહીને જ બોલાવે છે। તો એના મોલ તમે જોયા હશે એવા કે એમાં કેવી રીતનું કામ હોય છે, ત્યાં સ્ટાફ કેવી રીતે કામ કરે છે। હું ત્યાં તે એક રિલાયન્સમાં જોબ કરું છું, સ્માર્ટ પોઈન્ટમાં। તો એમાં હું તમને આ બ્લોગમાં એ જ બતાવવા માગીશ કે અમે કેવી રીતના કામ કરીએ છીએ અને શું કામ કરીએ છીએ અને કેવું કામ હોય છે। તો મિત્રો, બન્યા રહેજો લાસ્ટ સુધી વિડીયોમાં, અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ છે આપણો સાથી મિત્ર નિકુલ, તો એ અત્યારે કામ જ કરી રહ્યો છે અને હવે હું પણ કામ જ કરી જુઓ, તમને બતાવી દઉં કે કેવું કામ હોય છે અમારે। અમે સવારે આવીએ 9 વાગે અમે આવી ગયા છીએ જોબ પર, હવે અમે કામ ચાલુ કરશું। તો ચલો બતાવી દઉં કે કેવી રીતનું કામ હોય છે। તો ચાલો મિત્રો, તમને કામ બતાવી દઉં। તો જુઓ, અત્યારે હાલમાં તો અમારે ટ્રોલી શોટિંગનું કામ આવ્યું છે। આ બે ટ્રોલીઓ આવી હતી, એમાંથી આ એક ટ્રોલી તો નિકુલભાઈ લગાવે છે, ખાલી કરી નાખી છે અડધી। પણ હવે જુઓ, બીજી ટ્રોલી બતાવી દઉં, એ મારે ખાલી કરવી પડશે, કારણ કે નિકુલભાઈ એમની તો ખાલી કરી। બીજું અહીંયા પેટીઓ પણ પડી છે સાબુની, એ લગાવવી પડશે। આ જુઓ, આ બીજી ટ્રોલી પડી છે અને એના સેલ્ફ વાઇઝ અમારે શોટિંગ કરવું પડશે। લિક્વિડવાળી જગ્યાએ, વાસણ ધોવાનું વાસણવાળી જગ્યાએ, તો કસ્ટમરને એનાથી લેવામાં પ્રોબ્લેમ ના પડે। અને બીજું ઘણું બધું, આ જો આ બધી સેલ્ફોમાં કસ્ટમરે જે રમણ ભમણ કરી નાખ્યું હોય એ અમારે બધું હજુ વ્યવસ્થિત કરવું પડશે। પણ પહેલાં ટ્રોલીઓ લગાવશું, પછી વ્યવસ્થિત કરશું। તો ચલો, આટલી ટ્રોલી ખાલી કરીને પછી તમને બતાવું કે પાછળ અમે સેલ્ફો કેવી રીતે વ્યવસ્થિત કરશું। આ બધી જો સેલ્ફો એકવાર જોઈ લો તમે, જો બધી કસ્ટમરે કેવી કરી નાખી છે। જો કસ્ટમર નહીં લેવાના, જો પાવડર બધા અસ્ત વ્યસ્ત કરી નાખ્યા છે કસ્ટમરે, એ આને વ્યવસ્થિત કરવા પડશે અમારે। વ્યવસ્થિત કરી અને પછી તમને બતાવશું। જુઓ તો મિત્રો, જુઓ અત્યારે આ સેપન આવી ગઈ છે સેલ્ફમાં, એને સાફ કરી અને સ્ટોક બનાવવાનો છે। તો ચલો આને સાફ કરીએ આપણે અને પછી લગાવશું સ્ટોક। લાઈન સાફ થઈ ગઈ છે કમ્પ્લીટ, બંને લાઈનો કમ્પ્લીટ ક્લીન કરી નાખી છે આપણે। હવે આ ટ્રોલીમાં રહેલો સ્ટોક આપણે ત્યાં ફિલ કરવાનો છે, તો હવે સ્ટોક લગાવશું। આપણે હવે પહેલાં ફ્રન્ટ લોડ લગાવ્યું અને હવે બાજુમાં ટોપ લોડ લગાવીએ છીએ। તો લોકોને તો ખબર તો હશે જ કે ફ્રન્ટ લોડ શું કામમાં આવે અને ટોપ લોડ શું કામમાં આવે। વોશિંગ મશીન માટેનું લિક્વિડ છે। તો જો ના ખબર હોય એમને કહી દઉં કે આ ફ્રન્ટ લોડ રહ્યું ને, જે તમારી સામેની સાઈડથી, એટલે કે જો આ સામેની સાઈડથી ગેટ ખુલતો હોય ને દરવાજો વોશિંગ મશીનનો, એમાં ફ્રન્ટ લોડ ચાલે। અને જે વોશિંગ મશીનમાં ઉપરથી દરવાજો ખુલતો હોય ને, એમાં ટોપ લોડ ચાલે। એટલે જેને કોઈ કન્ફ્યુઝન હોય કે ફ્રન્ટ લોડ શેના માટે, ટોપ લોડ શેના માટે, તો ફ્રન્ટ લોડ સામેથી દરવાજો ખુલતો હોય અને ટોપ લોડ જે ઉપરથી દરવાજો ખુલતો હોય એના માટે। જો તો મિત્ર, લાઈન મેં કમ્પ્લીટ સ્ટોક લગાવી દીધો છે અહીંયા ફ્રન્ટ લોડ અને ટોપ લોડનો। હવે અહીંયા ઓફર જે હશે એના હમણાં SCL નીકળશે, એટલે કે એના ટેગ જે યલો કલર લાગે ને MRPના, એ ટેગ નીકળશે। એ તો અમે તમને નહીં બતાવીએ, કારણ કે એ અમારા નિયમના વિરુદ્ધમાં છે કંપનીના, વિડીયો ઉતારવો કે એનું। એટલે જોઈ લો, આ ખાલી સ્ટોક લગાવ્યો। હવે અહીંયા સાબુની પેટીઓ પડી છે, એ આપણા નિકુલભાઈ લગાવશે સાબુવાળી લાઈનમાં, એ પણ તમને બતાવશું। તો બન્યા રહેજો વિડીયોમાં। તો હવે સાબુવાળી લાઈનમાં આ સાબુની જે પેટીઓ પડી છે આપણે લગાવશું। તો જો આ સાબુવાળી લાઈન છે, કપડાં ધોવાના સાબુ, એમાં નાવાના સાબુની લાઈન અલગ હોય, એ આપણે તમને પછી બતાવશું। તો જો અહીંયા ખાલી પડ્યું છે, એમાં નિકુલભાઈ બધો સામાન ફિલ કરશે। તો જો આ છે રીન, પેકઅપ 6 વાળા બાંધા રીનના, 155 રૂપિયાવાળા। અહીંયા થોડી ઓફર ચાલતું હોય, એમાં ઓફરમાં તમને સસ્તામાં પડે। ચાલુ છે કામ, ફોન આવી ગયો લાગે। ઉપર છે સર્ફ વ્હીલ, એનો અત્યારે વ્હીલનો સ્ટોક અત્યારે આટલો છે, આવશે પછી લગાવશું, ફિલ કરશું ફૂલ। આમાં આનો સ્ટોક વધારે છે, 2-3 જગ્યાએ લાગેલો છે, ઉપર બી છે, નીચે છે, અહીંયા પણ છે। વ્હીલ નવું જોવા ચાલુ છે। હજુ આપણા જોડે કેટલી 3 પેટીઓ પડી છે, એ પણ અહીંયા ફિલ કરવાની છે।
ભાઈ લગાવે છે. ચલો તો ફૂલ લાગી જાય પછી તમને બતાવી દઈએ એક વખત કે કેવી રીતના અમે લગાવ્યું અને કેવી લાઈન છે. નિકુલભાઈ કેટલું વાંચ્યું? હા જો ખાલી કરી નાખ્યું છે નિકુલભાઈએ બધા બોક્સો બતાવી દો તમને. લાઈન જોઈ લો. આ અમારો પ્લાનોગ્રામ આવે, આના હિસાબથી બધું લાગે એ તમે જોઈ લેજો સ્ક્રીનશોટ લઈને. જો આ લાઈન સાબુવાળી લગાવી છે નિકુલભાઈએ એકદમ કમ્પ્લીટ જોરદાર. આ નીચે હિપોલિન અને નિરમા, અને નીચે છે આપણા પાવડર. તો નિકુલભાઈએ કમ્પ્લીટ લગાવી દીધું છે. જુઓ દોસ્તો, આ મેનેજર સાહેબ અમારા નવી બીજી ટ્રોલી લઈને આવી ગયા ભરીને. અમારે હવે આ પાછી બીજી ટ્રોલી ખાલી કરવી પડશે. તો નિકુલભાઈ અત્યારે શું કરી રહ્યા છે? અચ્છા, વીમ લગાવી રહ્યા. તો નિકુલભાઈ કેટલા વાગ્યા જોજો, ટાઈમ જુઓ ટાઈમ યાર. તો અત્યારે જુઓ 11:23 થઈ ગઈ છે. તો હાલો પાણી પીવા જશું. આપણી સબસ્ક્રાઈબર મિત્રોને આપણી કેન્ટીન બતાવી દઈએ કે અમારી કેન્ટીન કેવી છે. હાલો. આ છે અમારી કેન્ટીન જે જમવા અમે બેસીએ. અત્યારે બધું વસ્તુ પડ્યું છે. હમણાં સાફ સફાઈ હાઉસકીપિંગ સ્ટાફ આવશે એટલે થશે. આ છે કુલર પાણી પીવાનું. અહીંયા બાજુમાં છે વોશરૂમ. અને આ છે અમારા હાઉસકીપિંગ સ્ટાફ આવી ગયા છે પણ હમણાં સાફ સફાઈનું કામ ચાલુ જ છે. આ અમારી કેન્ટીન, આ બધા રિલાયન્સના રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે એ આ બધા આ કેન્ટીનનો સ્ટાફ મીટિંગ પ્લેસ. આ અમારા કામ જે અમે સવારે આવીને શું કામ કરવાનું અહીંયા લગાડ્યું છે જોઈ લો. આ કામ રહેશે. તમે સ્ક્રીનશોટ લઈને ઝૂમ કરીને વાંચી લેજો, વિડીયોમાં તમને ખબર નહીં પડે. અને સબ્જીવાળી લાઈન છે, બધું તમને વિડીયોમાં બતાવશું. પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો થોડું દરરોજ બતાવશું. કારણ કે એક બ્લોગમાં બધું બતાવવા જશું તો બ્લોગ બહુ લાંબો થઈ જશે. હા, અને તમારે જોબ જોતી હોય ગુજરાતમાં ક્યાંય પણ, ધારો કે ડીમાર્ટ થઈ ગયું, રિલાયન્સમાં ક્યાંય પણ તમારે જોબ જોતી હોય ને તો નીચે કોમેન્ટ કરી દેજો. તમને હું ગ્રુપની લિંક આપીશ, એ ગ્રુપમાં એડ થઈ જજો. ટ્રસ્ટેડ જોબ રહેશે. એમાં તમારે કોઈ પ્રકારની કોઈને ફી આપવાની નથી. તમારે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આપવાનું છે અને સીધું જોઈનિંગ થશે તમારું. તો હું લિંક આપી દઈશ નીચે વોટ્સએપ ગ્રુપની, તમે એમાં જોઈન થઈ જાઓ. અહીંયા જુઓ મિત્રો, આ અત્યારે સ્ટેપલમાં લગાવી રહ્યા છે દાળ ને બાળ ને ચના બના બધું. અહીંયા આપણા જીતુભાઈ આ ડિપાર્ટમેન્ટ તો અલગ છે, એનું તમને પછી બતાવશું. અમે અત્યારે જે હાલમાં અમે જે ડિપાર્ટમેન્ટમાં છીએ એ છે નોન ફૂડ, જે ફૂડ સિવાયનું, જેમ કે શેમ્પૂ થઈ ગયું. જો હાલ જ કોઈ કસ્ટમરે અહીંયા ટ્રોલી અડાડીને જતું રહ્યું, બધું ગોઠવેલું બધું ભૂઈ નાખ્યું છે. હવે પાછું હરખું કરવું પડશે. આ પહેલા દિવસે વ્લોગમાં જુઓ આ શું હાલત છે. કોઈ કસ્ટમર ટ્રોલી અડાડીને જતું રહ્યું તો આ બધું હરખું કરે છે. કસ્ટમર પણ પાડીને તો પછી ઊભું નહીં રહ્યું એવું ગયું હોય ને. આવતે તો કોઈ દેખા બી નહીં, અહીંયા કોઈ હતું બી નહીં. ચાલો વ્યવસ્થિત થઈ ગયું છે. થઈ ગયો છે તો હવે અમે લંચ કરવા જઈ રહ્યા છીએ. નિકુલભાઈ એમનું બાય કાઢે છે. લંચ કરવા અમે ઘરે જઈશું. બધો સ્ટાફ તો અહીંયા જ ખાય, પણ અમને અહીંયા મજા નથી આવતી. ઘર નજીકમાં છે તો ઘરે જ જઈએ છીએ જમવા. બાય અત્યારે કાઢી રહ્યા છે નિકુલભાઈ. પાણી વરસાદનો ટાઈમ હતો કે 2 દિવસ વરસાદ પડ્યો ને આમાં તાપમાં, તો
પાણી ભરાણું છે આજુબાજુમાં સોસાયટીઓને બધી સોસાયટી. આગળ ગટર ઉભરાણી તો ગટરના પાણી પણ આપણે અંદરથી જવાનું થતું નહીં, બ્રિજની નીચેથી શોર્ટકટ મારશું. અમદાવાદમાં આ જ પ્રોબ્લેમ છે, ચોમાસું આવ્યું નજીક નહીં કે ગટર ઉભરાવાનું ચાલુ થઈ ગયું નહીં. અહીંયા તો જો કે 12 માસ હોય. હા, અત્યારે કામ ચાલુ જ છે ગવર્મેન્ટનું. જોઈએ કેટલા વર્ષો લાગે છે થતે થતે. તો આપણે અહીંયા બ્રિજની નીચેથી શોર્ટકટ ડાયરેક્ટ મારી દેશું. જમીન પાસે આવી ગયા છીએ હવે લંચ કરીને. સ્ટોર ઉપર આપણા સ્ટોર નદી પાર કરીને આવશે. નાનો ચકડો સ્ટોર છે, સ્માર્ટ પોઈન્ટ. હાલ જ હજુ અમે જમીન જ આવ્યા છીએ અને જો સ્ટોક કાઢીને મૂકી જ દીધો લગાવવા માટે આ લોકોએ, સાહેબેન બધાએ. એટલે લોકોને લાગતો કે મોલમાં તો લોકોને એસવાળી શાંતિવાળી જિંદગી છે, તો એવું કશું નહીં. જુઓ કામ તો રહેવાનું જ તે, ચાલુ ને ચાલુ. હા, બીજી આવી જો હજુ તો હેડી જ આવે. જો આ જો સ્ટોક નીકળી જ રહ્યો છે. આજે બંને ભેગા થઈને તમારે લગાવવાનો છે, બીજો કોઈ સ્ટાફ અહીંયા હા નહીં, કારણ કે સ્ટાફની શોર્ટેજ છે. હા જો કેટલો સ્ટોક છે જુઓ ખાલી. હજુ પડ્યું હોય તો લેતા હો ભાઈ, લગાવવાનું જ છે આજે સાંજે 6 વાગ્યા સુધી, કારણ કે 9 કલાક તો કંપનીને આપવા પડશે ને. હજી જુઓ પાછી બીજી ટ્રોલી પણ આવી, જો ચાલુ જ છે. આ જુઓ ટ્રોલી લઈને આવી ગયા. અચ્છા गाली भैया मेरा मुंह से निकल गई, मेरी जबान टूट गई यार. ओए क्या कर रहा है જો અને આપણે જો ટાઈમ નહીં અત્યારે મસ્તી કરવાનો, કામમાં ધ્યાન આપવું પડશે ને. આવી ગયા છે હવે આપણે જો આટલો સ્ટોક થઈ ગયો છે. હવે ચાલો લગાવવાનું ચાલુ કરી દઈએ, પછી સ્ટોક પૂરો થઈ જાય પછી તમને બતાવી દઈએ બધા બોક્સ ખાલી કરીને. લો આ તો અત્યારથી થાકી ગયા. અહીંયા કંપની 2 જણના સ્ટાફમાં 4 માણસનું કામ કરાવે છે. જોઈ લો, બધી જગ્યાએ અત્યારે એવું જ છે, મેન પાવર ઓછો અને કામ વધારે. એટલે કરવું તો પડશે જ તે, કારણ કે મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. જો આ મૂક્યું તો બધા નીચે ઉતાર. શું છે આમાં? કામનું વસ્તુ છે. ચલો આપણા ડિપાર્ટમેન્ટનું નથી, કી ને એવું નોન ફૂડ છે. ચલો ભાઈ આ પાછું લઈ જજો, પાછું લઈ જાઓ. ના એ તો ડબ્બા એવા જ આવે, પાછું લઈ જાઓ. પછી એ મૂકી દો. ફાઇનલી દોસ્તો જુઓ આપણે બધો સ્ટોક લગાવી દીધો છે, જેટલો બતાવ્યો હતો એટલો કમ્પ્લીટ. આ બધા બોક્સ ખાલી કર્યા,
પણ આપણું કામ અહીંયા પૂરું નહીં થતું. આપણે હવે આ બોક્સને ફોલ્ડ કરીને જો આ પડ્યા ને આવી રીતે બોક્સને આપણે ફોલ્ડ કરવાના અને ફોલ્ડ કરીને વ્યવસ્થિત રીતે બધા ગોડાઉનમાં આપણે મૂકવા જવાનું. તો હેડો આ બધા ફોલ્ડ કરીને મૂકીને આવું ગોડાઉનમાં, પછી મળું. તો ફાઇનલી બધા બોક્સ ફોલ્ડ થઈ ગયા. હા જો ટ્રોલીમાં ભરી દીધા ફોલ્ડ કરીને. હવે આને આપણે મૂકી આવવાના ગોડાઉનમાં, જેથી આ ફરીથી યુઝ માટે જશે, કારણ કે ફરીથી આ જશે આપણા રિલાયન્સના મેન સ્ટોરમાં જ્યાંથી માલ આવે ને ત્યાં. અને ત્યાંથી પછી આ બોક્સ ફરીથી રીપેક થઈ ફરીથી નવો કોઈ માલ પેક કરી અને પાછા રિટર્ન આવશે. એટલે આ બોક્સ ફરીથી યુઝ થશે એમ. આ મારા જનકભાઈ ફૂડ ડિપાર્ટમેન્ટમાં, કાલે આમનું તમને પૂરેપૂરું ઇન્ટ્રો બધું આપી દેશું. એ શું કામ કરે છે, ફૂડમાં શું કરે છે. અમે આજે તમને નોન ફૂડ બતાવ્યું હતું. આ અમારું ગોડાઉન છે નાનું, કારણ કે સ્માર્ટ પોઈન્ટ છે એટલે ગોડાઉન નાનું જ છે. હવે જો આ બોક્સ અહીંયા મૂકી દીધા. હવે પાછા જશે જ્યારે ડીસીની ગાડી આવશે ત્યારે પાછા રિલાયન્સમાં જશે. આ અમારું ગોડાઉન છે, મિની ગોડાઉન નાનું જ છે. આ જો આ બધો માલ સ્ટોક પડ્યો છે. અત્યારે સ્ટાફ નહીં, એના કારણે બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય. સ્ટાફ હોય તો બધું વ્યવસ્થિત હોય. આ સામેવાળો રહેશે ઇલેક્ટ્રિક રૂમ છે, બધું ઇલેક્ટ્રિકનું. આ કટ્ટા એવું, આ પાવડર છે બધા. અને આ હશે ગાડી આવે ત્યારે ગેટ ખુલ્લો, ત્યાં સુધી ખુલ્લો નહીં. તો ચલો હવે મળીએ સાંજે જવાના ટાઈમે ઘરે. ગુડ બાય. તો મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, 100 વાગી ગયા છે. તો હવે જો હેલ્મેટ પહેરો, હેલ્મેટ પણ મળે છે આપણા સ્ટોરમાં જોતું હોય તો. તો હવે ઘરે જવાનો ટાઈમ થયો છે, હવે ઘરે જઈ રહ્યા છીએ અમે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરીને વિડીયોને વધારેથી વધારે શેર કરો. અમારો પહેલો વ્લોગ હતો, તો એ અંદર ભૂલ થઈ હોય તો માફ કરજો, એવું તો કશું નહીં, પણ એડજસ્ટ કરી લેજો, કારણ કે નવા વ્લોગ આવતા રહેશે, એમ સુધારો થતો રહેશે. તો ચલો મળીએ કાલના વ્લોગમાં. જય શ્રી રામ.